તો આવી બધી જો અદ્ભુત રસભરી લીલા ન હોય, તમને લાડવા જ એકલા પીરસી દે, લાડવા જ ખાઓ, તમે એક બે ખાઓ, પછી કે દાળ ભાત નહીં, પૂરી શાક નહીં, ખમણ ચટણી નહીં, તમને આનંદ આવે? બધા રસ હોય ને તો જીવનમાં આનંદ આવે. નીરસ હોય પ્રભુને ગમતું નથી. નીરસ સેવા કરે તો એ ઠાકોરજી કે અરે રે આના માથે ક્યાં પધરાવ્યો મને, આનું મોઢું ચડેલું જ હોય. એક બેન સેવા કરે ને એટલે એને આમ ટેવ હતી, આમ બે હોઠ અંદર, ઘરમાં કાંઈ માગે ને ઠાકોરજી ક્યાં ને હોઠ કેમ છોડાવવા? હોઠ ખોલે તો બોલે, કીર્તન ગાય છે તો હોઠ બંધ કરીને અંદર ગાય, કહાની આપે તો હોઠ બંધ કરીને અંદર આપે. હવાનું કરવું શું? ને વલ્લભે કીધું જ, ફરિયાદ કોઈની નહીં કરવાની, જેવો છે એવો મારો છે એટલે આપનો થયો કે નહીં. હા, એક દિવસ દૂધની કટોરી ધરી, ઠાકોરજી કે આના હોઠ છોડાવે છૂટકો છે. ઠાકોરજીએ ઓને દર્શન ન થયા, પણ ઠાકોરજીએ પાટું માર્યું ને ઢોળાયું. વળી પાછું દૂધ કરવું પડશે, મારા પ્રભુને શ્રમ પડશે, ક્યારે ઠંડુ થશે, ક્યારે ઉકળશે, એ મારા બાપુ જાગી ગયા છે, એને સવારે દૂધ વિના ચાલે નહીં. ઓ બાપા હવે શું કરવું, ક્યારે ગાય દઉં ને ક્યારે દૂધ કરવું ને. ઠાકોરજી કે હાસ, હવે એ ક્યાં મને આમ નામ પાછો ટેરો કરી દે થારું. પછી બેન બોલ્યા, બે અતકીમાં પેડા ધરાવી દઉં દૂધના ભાવથી ને, એટલે ગાય દોઈને હું દૂધ પછી ઉકાળીને થાળીમાં ઠંડુ કરીને ધરું. પ્રભુ કે હવે મેળ પડ્યો. ત્યાર પછી બેન ઠાકોર જ્યારે એટલી સરસ વાતો કરે, લાલા તારી મા બનાવે છે ભાવે છે? જો હું બનાવું ને ત્યારે વલ્લભને કહું, આ દાળમાં ઠાકોરજીને ગોળ કેટલો ભાવશે, આ કઢી ઘીથી વઘારું ને, તજ લવિંગ કેટલા ભાવશે, એનું મોઢું ના આવી જાય, એને તીખું ન લાગે. લાલા હું બધું વલ્લભને પૂછીને કરું છું, ભાવે છે ને. આ વસ્ત્ર આભૂષણ, કોઈ વાર તને એવું થાય ને તો મને તાર જતાવી દેવું, ઓલું વસ્ત્ર આગું પાછું કરી દેવું, એટલે હું સમજી જઈશ કે તને આ નથી ધરાવવું. ઠાકોરજી કે હવે મારી માં લાઈનમાં, હવે મારે અહીંથી ક્યાંય જવું નથી. પેલા વારંવાર બીજાને ઘરે, સૂતક આવ્યું બીજાને ઘરે, પિંડરું આવ્યું બીજાને ઘરે, બારગામ ગયા બીજાને. ઠાકોરજી કે આપણે તો થોડની રેલમ છેલ, એમાં આપણી રેલમ છેલ છે. હવે તો કાંઈ એણે સગાવાલા નહીં કહી દીધું કે 16મે દિવસે કહેવાનું, મને નહીં કહેવાનું, હું એકલી જ છું, અને મારી યાર કોઈ સંબંધ રાખવો કોઈ ના રાખવો મને કાંઈ ફેર પડતો નથી. ઠાકોરજી કે હવે અઠે દ્વારકા. કહેવાનો આશય, પ્રભુ વ્યક્તિ પ્રમાણે લીલા કરે છે. આજે ઓલા બેને દાંતણ મૂક્યું એટલે આપણે 8 દાંતણ ન મુકાય. ઓલા અષાઢી બીજે ઓલા બેન ફણગાવેલા મગ ભૂલી ગયા ધરાવતા, પછી સેનભોગ કાઢવા ગયા તો ઓલા મગ બાંધ્યા હતા ફણગાવાય, એટલે હવે એને મૂંઝાણા સેનભોગમાં ધરું કે નહીં. આ તો પહેલાંની વાત છે, આપણા ઘર ત્યાં ઠાકોર છે, અને મને કોઈ આવું ખબર ન હોય, આ તો કોક કીધું હોય એટલે એણે એના સાસુનો ફોન કર્યો. એ કે બા આવું થયું છે. એ કે તાર ઠાકોરજીને સવારે માખણ ને બધું વધુ ભાવ્યું હશે, એટલે કે આપણે રાત્રે નિરાંતે ચાવતા ધરાવ. તો એ બેનને ધરાવ્યા, પણ જેટલા વૈષ્ણવ આવ્યા બધા રાજી થઈને લેતા હતા. મોંઘારા ફણગાવ્યા છે, સુંદર ટેસ્ટ છે, બહુ મીઠા છે.
ગામડાના છે કે તમારા ખેતરના છે? ઓલા બેન મનમાં કે ભાઈ આની લીલા છે. તો પ્રભુ આવી રસાળ લીલાઓ કરે ને તો આનંદ આવે. આ પેલી છોકરી આવી હતી કે દેખાવડી કેવી હતી, હિરોઈન જેવી. કે હું કેટલી નસીબદાર છું ઈલા આંટી કે 2 રસ્મ નિભાવવા પડતી હતી. એની નોકરી એટલે હાંચવવાનું ને આવે એટલે આ ને તે ને રવિવારે એમની ભેગું બધે જવું પડે ને આ ને તે ને. હવે વિચારોના ભેદો કેવા હોય ફેરમણા એ તમે સમજો છો, એટલે મારે તમને વર્ણન નથી કરવું. મારે મારી દીકરીને સંસ્કાર આપવા થાય. એને ફોરેનર જેવી નહોતી બનાવી. એની મેળાએ પ્રભુએ કહી દીધું તું મારી. મારે તમારો સમય લૌકિક વાત કરીને નથી, તમારે મારી આ સત્સંગ જ કરવાનો. તમારા મોઢે લૌકિક વાત સાંભળીએ ને અમને ગમે નહીં. અને એણે જે બધી વાત કરી પ્રભુની, ત્યારે મને એમ થયું કે આવા નાના વૈષ્ણવના ઘરે પણ પ્રભુ અતિ પ્રસન્નતાથી બિરાજે છે. એની દીકરી એવી છે. પ્રભુને સ્થળનો કોઈ ફેર નથી પડતો. પ્રભુને પ્રેમ કરવાવાળા જોઈએ છે, સ્નેહ કર. પાછા છે ને ભીનો, કોરો પ્રેમ ન ગમે. આજે કોઈને આમ કોલેજમાં આવીને જઈને કહીએ આઈ લવ યુ, એ કે આગો જા. પણ જઈને પ્રેમથી કે કાલે કેમ નહોતા આવ્યા? તમારા વાળ એટલા સુંદર છે ને બેન્ચને નીચે પડે એટલે બેન્ચ ઉપર ધ્યાન જાય ને એટલે તમે દેખાવ. તમારું બોલવાનું હવે ગમે એવા હોય ને એને વખાણ કરો એટલે ગમે છે. પછી ધીમેકથી ને તો આપણા પ્રભુ નહીં, આપણે પ્રેમ કરીએ છીએ જતાવવું પડે. હું તમને પ્રેમ કરું છું, ખાઈ લ્યો પ્રભુ. ઠાકોરજી કે ઓ બાપા તો વાગે એવું છે. લાલા આ તને ભાવતું છો? તને આ તારા ખેતરની ચોળી છો? અને યશોદાજી બનાવે ને પૂછીને કરી છે. કેજે ને કેવી થઈ. ઠાકોરજીને રાજી થઈને હાથમાં લેવાનું મન થાય. તમે આવો પ્રેસેથી હું કહું એ ખાઈ લેજો. તમે કહો ક્યાં ઘરે ધક્કો ખાધો, એના કરતાં ત્યાં વડાપાઉં ખાઈ લીધા હોત તો સારું હતું. તમે ધક્કો જમવા કરતાં વિશેષ વાત થાય. તમને કહું કે તમને રીંગણ બટેકાનું ભરેલું શાક ભાવે છે ને, જો એ બનાવ્યું છે. ઉનાળામાં રોટલા ગરમ પડે એટલે ઘઉં બાજરાની ભાખરી બનાવી છે, દહીં વઘાર્યું છે, અને કઢિયારે તમને ભાત વઘારેલો ભાવે ને એ છે. લો ને થોડું. તો લૌકિક વર્ને આવું ગમે તો આ તો આપણો અલૌકિક છે. તો બધી અદ્ભુત લીલાઓ પ્રભુની વાતો તો સાગર ને ગાગરમાં ભરવા જેવું છે. કરોડો જન્મો થાય તો આપણે એક રૂવા જેટલો સત્સંગ કરી શકીએ નહીં. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા મંગલાચરણ ચાલે છે. મંગલાચરણમાં કેટલું બધું દયારામભાઈ કહે છે એનું વિવરણ કાલે આપણે અહીંયા આવ્યા હતા. શ્રી દયારામભાઈ નીચેના કવિતામાં શ્રી ગુરુદેવના મહાત્મ્યનું વર્ણન કરે છે. ઉપર આવ્યું ગુરુદેવ કેવા હોવા જોઈએ. દંભ રહિત, ભાગવતના જાણકાર, પ્રભુ સેવા પરાયણ અને નર હોવા જોઈએ, સ્ત્રી ના ચાલે. આ ટૂંકમાં. હવે આગળ કવિત અનન્યતા. બંદત શ્રી ગુરુ પાય, ચાહે ફલ સોહી પાય, બિના હી કિए ઉપાય, પાપ તાપ ભાજે હે,
जो की बिन करुणा श्री हरि हूँ प्रसन्न नाई, साखी देन वारे सास अबलो बिराजे है। हरि रूठे गुरु राखे, गुरु रूठे हरि हुना, गुरु कृपा अंश आगे कोटि यत्न लाजे। ऐसे श्री वल्लभ गुरु तिनको प्रणाम कोटि, कहे दयो दास जाके शीस गाजे। હવે એની સમજણ, ચાર પ્રકારના પાપ કાયિક શરીરથી થતા, વાણીથી થતા, આ બધું આપણે જોઈ ગયા. દયારામ કાવ્ય સુધા શ્રી કૃષ્ણ, અકલચરિત ચંદ્રિકા છંદ દોયા શ્રી ગુરુશ્રી વલ્લભ શ્રી કૃષ્ણચંદ્ર સ્વામી, તિનકી ચરણ કમળ રજ સિર પર ધરું. सिर पर धरो रे हूँ तो सिर पर धरो मारा, गुरु ने चरण रज सिर पर धरो. सिर पर धरो रे हूँ तो सिर पर धरो मारा, गुरु ने चरण रज सिर पर धरो. श्री गुरु वाला गणा तेथी राधावर राजी, प्रभु प्रिय अति गुरु गण तेथी चिताय न बाजी, मारा गुरु ने चरण रज सिर पर धरो. हरि रूठे गुरु राखे, गुरु रूठता न कोई, ते माटे तेम केम करवू, जम श्री गुरु रुचि होय, मारा गुरु ने चरण रज सिर पर धरो. सिर पर धरो रे हूँ तो सिर पर धरो मारा, गुरु ने चरण सिर पर धरो. દયારામભાઈ કી શ્રી ગુરુ શ્રી વલ્લભની મહત્તા દર્શાવે છે કે જેને શ્રી વલ્લભ અતિ વહાલા છે તેની ઉપર શ્રી ઠાકોરજી સદા પ્રસન્ન રહે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પ્રસન્ન ક્યારે રહે? વલ્લભ આપણને વાલા હોય તો. વલ્લભ થકી પડે સર્વ સેલો, આસરો એક શ્રી વલ્લભાધીશ. ચિત્ત મેં શ્રી વલ્લભ રાખો, વલ્લભ વિના બધું સૂનું. ઓલું એક છે ને, ભૂલી ગઈ, યાદ આવે એટલે કહું, એ સરસ છે વલ્લભનું. હવે કે છે મને પ્રભુ વાલા લાગે, પણ જો શ્રી ગુરુ વલ્લભમાં ગૌણતા મનાય તો જિંદગીની બાજી જીતી શકાતી નથી. કોણ કે? દયારામભાઈ. આજે આપણને બ્રહ્મ સંબંધ ગુરુએ ન આપ્યો હતો, આપણે ઠાકોરજીને ઓળખત. દમલાજીને કીધું કે તે ઠાકોરજીને કેમ ઠાડા રાખ્યા? તારાથી આવું કરાય? દમલાજીએ તરત કીધું મારા વાલા ક્ષમા કરજો. દાન વડો કે ડોટા દાતા? આપે કીધું આ શ્રીજી બાવા છે એટલે અમે કહીએ છીએ. અમને ખબર નહોતી આ શ્રીજી બાવા છે. તો ઓળખાવ્યા કોને? આપે ને. તો આપ મોટા કે આ મોટા? દાન દેવા વાળો મોટો કે લેવા વાળો? શ્રીજી બાબા અતિ પ્રસન્ન થયા. વલ્લભ વાત તો સાચી છે, એટલે જ વલ્લભ મહાપ્રભુજી અને ઠાકોરજી પ્રભુ. અહીંયા દયારામભાઈ કહે છે ઠાકોરજીના દોષ પડે ને તો ગુરુ માફ કરાવે,
ગુરુના પડે ને તો ઠાકોરજી ચૂપચાપ થઈ જાય. હવે શું કરવું? હવે કે છે અર્થાત દેવી પુષ્ટિ જીવન સાર્થક બનતું નથી. પુષ્ટિ દેવી જીવન તો ત્યારે જ સાર્થક થયું કહેવાય કે અલૌકિક દેહ પ્રાપ્ત કરી પ્રભુના લીલાધામમાં પ્રવેશ કરી સાક્ષાત પ્રભુની તત્સુખાત્મક સેવામાં સ્થિતિ થાય. ક્યારે થાય? વલ્લભ કૃપા. તમે જાઓ લીલામાં તો ઠાકોરજીને તો વલ્લભ કુળે તુલસી આપ્યા જોડાવ્યા બે હાથ રે સાચું સગપડ સામળિયાનું ચતુરસુ જાણે રે અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ. હવે આપણે લીલા ગયા, હવે આપણા જેવા કેટલા છે? વલ્લભ આપણો હાથ પકડીને કે પ્રભુ આવો